ને આ છે ભાઈ ખરોડનું KKR પોઈન્ટ. આટલે લોકો બેહે, કેરમ રમે, ખાય પીએ, મસ્તી કરે, મોજ કરે. તો ખરોડ ગામને આખી દુનિયામાં જે ફેમસ કર્યું હોય, જે ખરોડ ગામની પહેચાનનો જરિયો બન્યો હોય, મેં મારી લાઈફમાં આટલા બધા મોર એક હાથે કોઈ વખત નથી જોયા. તો હવે આપણે દોસ્તો આવી ગયેલા છે જાંગડા ફરિયામાં. ને આ છે ભાઈ ખરોડનું KKR પોઈન્ટ. આટલે લોકો બેહે, કેરમ રમે, ખાય પીએ, મસ્તી કરે, મોજ કરે, વાતો કરે, રાતોની મજલિસો જામે. IPL બી જોતા હોય કદાચ. જોઈ કે પેલી ડીશ લાગેલી મૂકવા છે મેચ વેચ જોતા હોય. ને KKR ખરોડની ટીમનું નામ છે. ચાલો, સારી વાત. આ બાજુ બી વસ્તી છે, માશાઅલ્લાહ. હવે આપણે આવેલા છે આ ભૈયાત વોટર ફિલ્ટર પ્લાન્ટ પર. ફર્સ્ટ ટાઈમ આવ્યો મેં, પણ એના ઓનર તો નથી. એમાં તો ઝમઝમ પી રહેલા હોય માશાઅલ્લાહ ત્યાં. પણ આપણે આટલે છે માશાઅલ્લાહ. ફર્સ્ટ ટાઈમ આવ્યો. જુઓ આવી ઇમારત છે. તો ખરોડમાં યા અહીં પાસેના ગામોમાં તમે શુભ પ્રસંગે જો પાણીની કુલરોની જરૂરત હોય તો આ ભૈયાત વોટર ફિલ્ટર પ્લાન્ટ છે. એમનો કોન્ટેક કરો. ને મારી શાદી પર તો ભાઈ ઓર્ડર પાક્કો છે. જેટલા કુલર મને જોઈતા હોય તો તમે મોકલાવી દેજો પહેલેથી, માશાઅલ્લાહ. તો આ છે ભૈયાત વોટર ફિલ્ટર પ્લાન્ટ પર આપણે ફર્સ્ટ ટાઈમ આવ્યા. ને આ માશાઅલ્લાહ ઇમારત બી બનેલી છે. તો દોસ્તો, આ એક વોટર ફિલ્ટર પ્લાન્ટ આપણે તમને બતાડી દીધું. બીજા 2 વોટર ફિલ્ટર પ્લાન્ટ ખરોડમાં છે. તો કમાલ કહેવાય, એક જ ગામમાં 3 વોટર ફિલ્ટર પ્લાન્ટ હોય. ને બીજું એક કેંગન વોટર કે આવેલું વચ્ચે. આપણા ગામમાં બી ઉઠી દુકાન બંધ થઈ ગઈ કદાચ, તે બી છે કે પાણીના કંઈ બહુ ફાયદા છે ને થોડું મોંઘું આવે છે. તો માશાઅલ્લાહ ફિલ્ટર પાણી ને સાફ પાણી પછાત ખરોડ ગામનું ધ્યાન છે. ભાઈ આ છે ખરોડ ગામનો પહેલો ગેટ. મતલબ આપણે અંકલેશ્વર તરફથી આવીએ તો હાઈવે પર પહેલો ગેટ આ આવે. ને બીજો ગેટ જે છે તે આપણે જેનાથી આપણે આવ્યા તે બીજા નંબરનો ગેટ છે. આટલેથી ખરોડ ગામ શરૂ થઈ જાય. ને આ છે માશાઅલ્લાહ ખરોડ ગામનું સરકારી હોસ્પિટલ. તો સારી વાત કહેવાય. પેલું વેલકેર હોસ્પિટલ તો આપણે જોયું જ, ને હાથે હાથે આ સરકારી હોસ્પિટલ બી છે. તો એ બહુ સારી વાત કહેવાય માશાઅલ્લાહ. હેલ્થ માટે, હેલ્થ કેરની બધી સર્વિસીસ આટલે ઉપલબ્ધ છે. એ બહુ સારી વાત કહેવાય. 2 હોસ્પિટલ હોવું ગામમાં એ સારું કહેવાય, તાકે ઇમરજન્સી વખતે આપણે કેથે બી જઈ શકીએ. દોસ્તો, અમારા ગામ રવિદ્રાના એક વડીલ, આપણા મોટા ને મોહસિન કારી સુલેમાન વેડછિયા, એ બી કદાચ આટલે ખરોડમાં મુકીમ છે આજકાલ. જામિયા ઇશાતુલ ઉલૂમમાં એમણે બહુ વર્ષો ખિદમત અંજામ દીધી ને હવે આજકાલ આટલે ખરોડમાં મુકીમ છે. તો પાક્કું ઘર નથી ખબર, બાકી આપણે એમની મુલાકાત માટે જતે. આટલે આહે પાહે કે થેરે હું એકવાર આવેલો છું એવું મને યાદ છે. તો આટલે આપણે જોવા આવેલા છે ફૂટબોલ ગ્રાઉન્ડ. આ છે ખરોડનું ફૂટબોલ ગ્રાઉન્ડ ને? બરાબર છે. તો ફૂટબોલ તો રમાય ભાઈ વરસાદમાં. ફૂટબોલ ચાલુ રાખો. ના, શું જોઈ રહેલા છે? ફૂટબોલ ગ્રાઉન્ડમાં બેસીને તમે તો એ લોકો ફૂટબોલ રમે છે હે? બરાબર છે ને. ત્યાં બહુ દૂર છે. એના બાજુમાં જે છે તે ખરોડ ક્રિકેટ ગ્રાઉન્ડ છે. તમે જોઈ શકો છો. વરસાદના લીધે હમણાં લશ ગ્રીન છે. ને આ છે નેશનલ હાઈવે નંબર 48. હવે આપણે આવી ગયેલા છે દોસ્તો ખરોડ ગામને આખી દુનિયામાં જે ફેમસ કર્યું હોય, જે ખરોડ ગામની પહેચાનનો જરિયો બન્યો હોય, જામિયા કાસિમિયા અરબિયા ખરોડ. આખો મદ્રેસાનો તો આપણે અલગ વિડીયો બનાવવો જોઈએ.
એક વિડીયોમાં આપણે લઈ લઈ તે નહીં ચાલે, બટ હું તમને જલ્દી બતાવી દેમ. જો આ છે મદ્રેસાનું કમ્પાઉન્ડમાં આપણે દાખલ થઈ ગયેલા છે માશાઅલ્લાહ. ને આટલેના જે હિફ્ઝના જે સદર છે એ છે કારી અબ્દુર્રહમાન સાહેબ સીદિયોત, આપણા રવીદરા ગામના માશાઅલ્લાહ. તો એ પણ અમારા અબ્બાના મામા ભાઈ થાય, તો એ પણ આટલે સદર છે. તો આપણા માટે ફખ્રની વાત છે માશાઅલ્લાહ કે આટલા મોટા મદ્રસામાં એ પણ હિફ્ઝના સદર છે. આપણે દુઆ કરીએ અલ્લાહ તાલા એમની ખિદમતને કબૂલ કરે ને એમને સેહતના હાથે આફિયતવાળી જિંદગી અતા ફરમાવે. આટલે છે મૌલાના અબ્દુલ્લા કાપોદ્રવી રહમતુલ્લાહી અલૈહીનું કુતુબખાનું, કદાચીમાં તેમની કિતાબો છે. ને આ છે આખું મદ્રસાનું કમ્પાઉન્ડ. વરસાદ શરૂ થઈ રહેલો છે. આ છે અશરફી દારુલ હદીસ, એટલે દારુલ હદીસ છે. તો આ છે દોસ્તો મદ્રસાની ઇમારત, જુઓ. તો આ છે દોસ્તો મદ્રેસાની મસ્જિદ ને માશાઅલ્લાહ હમણાં એટલે અલ્લાહની રહમત વરસી રહેલી છે. તો આપણે આટલેથી જ વિડીયો બનાવવો પડે. બીજું એક પ્રાઉડ મુમેન્ટ આપણા પાનોલી ગામ માટે કે હાલ જે મુહતમીમ છે એ છે મૌલાના અય્યુબ સાહેબ પાનોલી, એ પણ આપણા પાનોલીના છે. ને આ મદ્રેસાને માશાઅલ્લાહ આ મદ્રેસાની તરક્કીમાં બહુ મોટો જે ફાળો છે એ આપણે એમને નહીં ભૂલી શકીએ. એ પણ છે મૌલાના ઇબ્રાહીમ સાહેબ મઝાહિરી રહમતુલ્લાહી અલૈહ. અનફોર્ચ્યુનેટલી આપણે એમને રહમતુલ્લાહી અલૈહ કહેવું પડે છે. થોડા ટાઈમ પહેલાં અલ્લાહની રહમતમાં એ પણ ચાલા ગયા. એ પણ આ મદ્રેસાને પોતાના ખૂન પસીનાથી એમણે સિંચેલો હતો. આપણે દુઆ કરીએ એમના માટે આ સદકે જારિયા બને, એમના રફએ દરજાતનો આ ઝરિયો બને ને અલ્લાહ તાલા એમની તમામ ખિદમતોને કબૂલ કરે ને કરવટ સુકૂન અતા ફરમાવે ને આલા ઇલ્લીજીનમાં અલ્લાહ તાલા એમને જગા નસીબ ફરમાવે. આ છે આખું મદ્રેસાનું કમ્પાઉન્ડ કેમ્પસ. હંબે તમને જે દેખાય છે ગાલિબન દારુલ કુરાન છે. આપણે બી બહુ ટાઈમ નથી આવ્યા, બલકે મસ્જિદમાં તો જેનો મેં હોશ સંભાળેલો તેનો મને લાગે હું ફર્સ્ટ ટાઈમ આવ્યો. ને આ છે એટલે કુતુબની તાલીમ થાય, અરબી દરજાતની તાલીમ થાય. આ ગાર્ડન છે. તો આ આવતો મદ્રેસો આપણે દુઆ કરીએ દોસ્તો અલ્લાહ આની ખિદમતોને જારી રાખે, એનો ફૈઝ આમ છે પૂરી દુનિયામાં. આપણે દુઆ કરીએ કે તા સુબહે કયામત એનો ફૈઝ જારી વ સારી રહી ને જે લોકો બી ખિદમત અંજામ દઈ રહેલા છે, પડી રહેલા છે, અલ્લાહ તાલા બધાને કબૂલ કરે ને આટલેથી ઉમ્મતની ખિદમત કરવાવાળાઓ નીકળે એની આપણે દુઆ કરીએ. ઇજાઝત વગર આપણે થોડો વિડીયો બનાવી કર્યો. આપણામાં એટલી આવડત નથી કે આપણે બાકાયદા ઇંતજામિયા હાથે મળીએ અને મુલાકાત કરીએ ને ઇજાઝત લઈએ. એટલી આપણામાં મોટા લોકો હાથે વાત કરવાની આપણામાં હિંમત નથી, જુરઅત નથી. તો બી આપણે જરા વિડીયો બનાવી કર્યો. અલ્લાહ માફ કરે અગર ગુસ્તાખી કરી હોય ને ઇંતજામિયાથી બી આપણે માફી માંગી લે અગર ગુસ્તાખી થઈ હોય તો. ને આ રસ્તો જે છે તે તમને દોસ્તો હિદ્દો કાપોદરા બાકરોલ ને ત્યાંથી કાપોદરા કોસંબડી એ બાજુ લઈ જશે. હું આટલેથી આગળ કોઈ દિવસ નથી ગયો. આ ગામડાઓનો આપણે વહેલા મોડે વિડીયો બનાવવા જવાનું છે. ઇન્શાઅલ્લાહ વહેલા મોડે આપણે આટલેથી જવું. તો આગળ આ જે બધી દુકાનો છે એ મદ્રેસાની છે. સારી વાત છે માશાઅલ્લાહ. તો આપણે પાછા આવી ગયેલા છે જોગિયાત ફળિયામાં. જોગિયાત ફળિયું બહુ મોટું છે તો બતાવવાનું બાકી રહી ગયેલું, તો એટલા માટે આપણે પાછા આવ્યા. જોગિયાત ફળિયું મોટું છે એનો મતલબ એ છે કે બધાથી વધારે આ ગામમાં જોગિયાત ફેમિલી છે. એના અલાવા ખરોડિયા ને બીજા એક બે ઘર પર વાંચું મોતાલા બી છે, દરસોદ બી છે, તો ભૈયાત બી છે માશાઅલ્લાહ. આ તમે જોઈ શકો છો. આ છે જોગિયાત ફળિયું. વાવ.
આપણે ખરોડના જોગિયાત ફરિયામાં ચાલી રહેલા છે વરસાદના મોસમમાં. આ બ્લોક પર માશાઅલ્લાહ આખા ફરિયામાં બ્લોક લાગેલા છે. સારી વાત કહેવાય. કેવું છે ભાઈ? શું નામ? સફવાન જોગિયાત. નાયરો અશરફ જોગિયાત. જોગિયાત બધા જોગિયાત છે. ને આ બી છે જુઓ માશાઅલ્લાહ, તમે ઘરો જુઓ ને ખરોડ ગામની ઝિયારત કરો. હા, આ તમે જુઓ ખરોડ ગામના જોગિયાત ફળિયાની ગલીઓમાં લઈને તમને હું ફરી રહેલો છું. વરસાદ છે પણ હું નહીં ચાહતો કે એક બી ગલી બાકી રહી જાય ખરોડ ગામની. તો આપણી આ મહેનત ને વરસાદમાં આપેલી કુરબાની ને તમે લોકો જરા તેનું ધ્યાન રાખજો, એની લાજ રાખી લેજો ને એક એક ખરોડ ગામના શખ્સ હાથે, વ્યક્તિ હાથે આ વિડીયો તમારે શેર કરવો જરૂરી થઈ ગયો તમારા પર. માશાઅલ્લાહ. કેમ છે ભાઈ? શું નામ? અશફાક જોગિયાત. તડકી લોકો બી છે, એનો મતલબ લહેરી લોકો બી છે. તો બહુ બધા છે ભાઈ. એટલે ને પેલું મેં કીધેલું 4,500 વસ્તી છે એ ચેટ જીપીટી ને ગૂગલે આપણને જણાવેલું હતું. હવે મને તો લાગે છે કે વધારે હોય, ખબર નહીં પછી. હવે આપણે આવેલા છે ખરોડ ગામની ગ્રામ પંચાયત પર. જુઓ માશાઅલ્લાહ, સરપંચનું નામ છે ફૈઝલભાઈ કાઝી ને? ફૈઝલભાઈ કાઝી સરપંચ છે. ને આ છે ખરોડની ગુજરાતી શાળા. 7 કે 10 કાં સુધી હોય કે ખબર? 8 સુધી છે. 8 સુધી છે. આટલે બી 8 ક્લાસ સુધી. વાવ! તો ગુજરાતી શાળા બી સારી છે. તમે જુઓ, એટલા માટે કુલ 3 શાળા થઈ ગઈ. એટલા માટે લિટરસી રેટ આટલો વધારે છે. વાવ! આ છે ખરોડ ગામ પ્રાથમિક શાળા ખરોડ. તો દોસ્તો આ બાજુ બી એક ફરિયું છે ને એ ફરિયું, આ રસ્તો તમને લઈ જશે ભરવાડ ફરિયે. ભરવાડ ફરિયાના નામથી બી એક ફરિયું છે. ને હવે આપણે જઈ રહેલા છે ખરોડ ગામના કબ્રસ્તાન પર ઇન્શાઅલ્લાહ. તો હવે આપણે પહોંચી ગયેલા છે ખરોડ ગામના કબ્રસ્તાન પર. ને કબ્રસ્તાનના હે પાસે કામ ચાલી રહેલું છે, એટલે બાકાયદા હમણાં જે ગેટ હતો તેને તોડી નાખવામાં આવેલો છે. આ છે કબ્રસ્તાન. તો આપણે જઈ રહેલા છે મૌલાના ઇબ્રાહીમ સાહેબ મઝાહિરી રહમતુલ્લાહી અલૈના મઝાર પર. એમની કબર પર એમનો હક છે કે આપણે હાજરી દે એમની કબર પર ને જેટલો થઈ શકે એટલો ઈસાલે સવાબ કરીએ. તો આ છે એમનો મઝાર. બાની મબાની જામિયા કાસમિયા અરબિયા ખરોડ मुहतमिम व शेखुल हदीस हज़रत मौलाना इब्राहीम बिन आदम मुल्ला साहब मज़ाहिरी नव्वरल्लाहु मरक़दहु 1 ફેબ્રુઆરી 2025 એમનો ઇન્તકાલ થઈ ગયો. દુઆ કરો દોસ્તો ને ઈસાલે સવાબ બી કરો. અલ્લાહ તાલા એમના દરજાત ખૂબ બુલંદ ફરમાવે. તો દોસ્તો મૌલાના ઇબ્રાહીમ સાહેબ માટે અને બધા મરહુમીન માટે ખરોડના તમે જરૂર એમના માટે દુઆ કરો ને ઈસાલે સવાબ બી કરી દો. આ છે મરહુમ મૌલાના યુસુફ ભૈયાતની કબર. એમાં જે હાફિઝ ઝુબેરના વાલિદ જેમનો આપણે તસ્કરો કર્યો, એમના માટે બી આપણે ઈસાલે સવાબ કરી લે. તો જોઈ લીધું આપણે કબ્રસ્તાન ને ઈસાલે સવાબ બી કરી લીધો. અલ્હમ્દુલિલ્લાહ. તમારાથી બી દરખાસ્ત છે કે બધા મરહુમીન માટે, ખાસ કરીને ખરોડના ને બધા આપણા મરહુમીન માટે ખૂબ દુઆઓ કરો. ઈસાલે સવાબ બી કરો. તમે 3 વાર સૂરે ઇખલાસ પડીને જેટલું આપણે
બીજા માટે પઢું. અલ્લાહની ઝાતથી ઉમ્મીદ છે કે એટલું જ આપણા માટે બી પઢાશે ઇન્શાઅલ્લાહ. તો દુઆ કરીએ અલ્લાહ બધાના દરજાત બુલંદ કરે ને જન્નતુલ ફિરદોસમાં બધાને અલ્લાહ તાલા બુલંદ મકામ અતા ફરમાવે ને આપણને બી ખૂબ તૈયારીની તોફીક અતા ફરમાવે. એટલે બહુ અજીબ એક વસ્તુ મેં જોઈ. હવે નહીં ગયા બટ એટલા મોર જોયા મેં, આખા એક ઝુંડ જોયું મોરનું. મેં મારી લાઈફમાં આટલા બધા મોર એક હાથે કોઈ વખત નથી જોયા. એટલા બધા મોર હતા. ઇવન મેં ઝૂમાં બી આટલા બધા મોર હાથે નથી જોયા. તકરીબન 20થી 25 મોરોનું એક ઝુંડ હતું, જેમાં ઢેલ બી શામિલ હતી. તો વાવ, કમાલ છે. બહુ પસંદ છે મને મોર ને મોરની જે કલરફુલ એજ હોય છે, એની રંગબેરંગી જે એની બનાવટ છે, અલ્લાહ સુબહાનહુ વ તઆલાની એક બહુ મોટી એક કુદરત છે. મને જોઈને બહુ ખુશી થઈ. એ બધા ચાલા ગયા. આ જે વ્હાઇટ કલરની દિવાલ હતી એના પર તકરીબન 10થી 15 હાથે બેઠેલા હતા ને બીજા બધા નીચે હતા, પણ એ ચાલા ગયા. ને આ છે દોસ્તો કબ્રસ્તાનના બિલકુલ પાસે આ ખરોડ ગામની નવી ઈદગાહ બની રહેલી છે. માશાઅલ્લાહ, સારી વાત છે. હમણાં કામ ચાલુ છે, તો આપણે દુઆ કરીએ કે આ કામ બી આસાનીના હાથે પૂરું થઈ જાય. ત્યાં ઈદગાહની દિવાલ પર બી એક મોર બેઠેલો છે, માશાઅલ્લાહ. ને આ બી કંઈ કામ ચાલી રહેલું છે કબ્રસ્તાનની ઈદગાહના પાસે. તો એ હું બને જ તો જરૂર કહેજો આપણને કોમેન્ટ બોક્સમાં. બહુ મોટો વિડીયો બની ગયો દોસ્તો, માફ કરજો. મારે એને 2 પાર્ટમાં જ મૂકવો પડે. તો તમે પહેલા પાર્ટને બી પ્યાર આપજો ને બીજા પાર્ટને બી જરૂર પ્યાર આપજો. આ જો આપણે, વાવ, તમને મોર દેખાય છે કે નહીં? આ ત્યાં બેઠેલો છે. આપણે જોઈએ કેટલા પાસે જઈ શકીએ. ચોકન્નો થઈ ગયેલો છે. વાવ, નાહી ગયો. કાશ આપણું પાસે સારો કેમેરો હોતે ને સારું ઝૂમ હોતે તો એને બહુ સારી રીતે આપણે કેપ્ચર કરતે. કંઈ નહીં, પાછા કોઈ વખત બીજી કોઈ જગા પર ઇન્શાઅલ્લાહ. જેટલું મળે એટલા પર હંમેશા ખુશ થઈ જવાનું. બહુ લાલચ ને જે નહીં મળે એના પર અફસોસ બહુ નહીં કરવાનો. હવે છેલ્લું થોડું આપણે હજુ ખરોડ ગામ જે જોવાનું છે તે જલ્દી જોઈ લે. જેવી રીતે દોસ્તો મારી ખાલા બેન છે ખરોડમાં, એવી રીતે જ અમારા વાલિદ સાહેબ રહમતુલ્લાહી અલૈની બી એક ખાલા બેન ખરોડમાં છે. દુઆ કરીએ આપણે આપણા બધા રિશ્તેદારોને ને બધા ખરોડવાસીઓને ને બધા આપણા ભાઈ બહેનોને અલ્લાહ તાલા હંમેશા ખુશ ખુર્રમ રાખે ને અલ્લાહ તાલા એ લોકોને આફિયતના હાથે રાખે. એ લોકોની જાન, માલ, ઇઝ્ઝતો, આબરૂની અલ્લાહ તાલા ખૂબ હિફાજત ફરમાવે. જામી હવે આપણે આવેલા છે દોસ્તો ખરોડ ગામના તળાવના પાસે. તો એક વસ્તુ મેં તમને બતાડી દીધી. કોઈ વસ્તુ આપણે જોવાની નહીં છોડી ને તમને બતાડવાની બી નહીં છોડી. વિડીયો લાંબો થઈ ગયો હે, બટ આ તમે જુઓ કેટલું મોટું તળાવ છે. ને ત્યાં હાંભે જે છે તે છે નેશનલ હાઈવે નંબર 48. ટ્રાફિક જામ છે એના પર. બીજું બી એક તળાવ છે ત્યાં કબ્રસ્તાનના પાસે ઉઠું મેં જોયું, પણ તેનો વિડીયો કરવાનું હું ભૂલી ગયો. પણ આ તેનાથી મોટું તળાવ છે ને ઊંડું બી છે. વાવ, તો ખરોડ ગામમાં 2 તળાવ છે. તો હવે આપણે દોસ્તો આવી ગયેલા છે જાંગડા ફરિયામાં. છેલ્લું ફરિયું તમને ખરોડનું બતાડી દે. આ છે હઝરત મૌલાના ઇબ્રાહીમ સાહબ મઝાહિરી રહમતુલ્લાહી અલૈનું મકાન છે ને ઉપર લખેલું છે મૌલાના મંઝિલ. માશાઅલ્લાહ. ને આ તમે ઘર જુઓ.
અઝાન થાય છે. હવે આપણે આ બે ભાઈના ઘર જોઈ લે પછી નીકળી જાય. આ બી છે દોસ્તો જાંગડા ફળિયાનો જ હિસ્સો છે. આ બી વાવ, બધે આવા બ્લોક લાગેલા છે એ તમે નોટિસ કર્યું હશે. માશાઅલ્લાહ, વરસાદના લીધે થોડું આપણે એટલો સાફ નહીં દેખાતો હોય હમણાં, પણ એ બ્લોક લાગવાથી બહુ આસાની થઈ ગઈ. આટલે છે આપણો ખરોડનો એક સાથી ફરહાન. સનશાઇન એકેડમીમાં આપણે ભણવામાં શું કહેવાય હાથે ઉતા ઇંગ્લિશ. એ ભાઈ ઇંગ્લિશ ને કોમ્પ્યુટર બે ભણતો હતો, ખરોડથી આવતો હતો. માશાઅલ્લાહ, જો એ મુલાકાત થતી હોય તો લાગતું નથી કે હોય ઘેર. જુઓ ભાઈ જુઓ, આ ખરોડ ગામનું જાંગડા ફર્યું છે. તમને બીજું કોઈ નહીં બતાડે, આપણે બતાડી દીધું ફરી ફરીને. જાંગડા ફર્યું ખરોડ ગામ. આ બી વાવ, માશાઅલ્લાહ માશાઅલ્લાહ, આપણને બહુ પસંદ પડ્યું ખરોડ ગામ. આટલું બધું ડિટેલમાં ને આટલું બધું એક એક ગલીઓમાં જઈને આપણે ફર્સ્ટ ટાઈમ ફર્યા. હવે આવી ગયા આપણે આ બે ભાઈઓના ઘેર આવી ગયા. ફરહાન ને ફૈઝ, માશાઅલ્લાહ એમનું ઘર છે. મુલ્લા મંઝિલ, બહુ બહુ શુક્રિયા એ લોકોનો. અલ્લાહ તાલા એ લોકોને ખૂબ બહેતરીન બદલો આપે. વરસાદમાં એ લોકો આપણને હાથે લઈને ફર્યા ને કુરબાની આપી. એમના વાલિદનો બી બહુ બહુ શુક્રિયા. એમની બાઇક પર આપણને ફેરવા ઇજાઝત આપી. બાકી વ્લોગરને, આપણા જેવા વ્લોગરને કોઈ બહુ દાણા પાણી નહીં લાખે, પણ માશાઅલ્લાહ બહુ બહુ શુક્રિયા. તો અલ્લાહ તાલા ખૂબ જઝાય ખેર દે. એ લોકોનું જે હોટલ ને રેસ્ટોરન્ટનું જે કામ છે એમાં બી અલ્લાહ તાલા ખૂબ બરકત આપે. બહુ ડાયા આવતા બંને છોકરા ને બધા ખરોડવાળા માશાઅલ્લાહ ડાયા જ હોય છે. બહુ ધીરે ધીરે ને બહુ શાંતિથી સોચીને માશાઅલ્લાહ એ લોકો બોલે. આપણા જેવું બાવડાની બની જાય, ખાસ કરીને મારી જેમ, મતલબ બહુ ઓવર એક્સાઇટેડ નહીં થઈ જાય. તો માશાઅલ્લાહ એ સમજદાર લોકો ને આ બે છોકરા બી બહુ ડાયા. અલ્લાહ આપણે દુઆ કરીએ એ લોકો પહેલાં મોટા ભાઈ 12માની પરીક્ષા આપી ને નાના ભાઈ 9મામાં છે. આપણે દુઆ કરીએ અલ્લાહ તાલા એમને ખૂબ તરક્કી અતા ફરમાવે. માશાઅલ્લાહ, તો એ લોકોની દુકાન પર તમે જરૂર જાઓ ને એકવાર જરૂર ટેસ્ટ કરો ખરોડ ફૂડ ફ્યુઝનને. તો હવે દોસ્તો આપણે ખરોડને અલવિદા કહી રહેલા છીએ ને આટલે બી છે બાલા સ્ટોર, બાલા મોબાઈલ ખરોડ. એમાં બી આપણે ફોન જોઈ લો. ભાઈ માફ કરજે ભાઈ, થોડું સેટિંગ ખોળવાઈ ગયું ને આપણે ફોન તો નહીં લઈ શક્યા. ઇન્શાલ્લાહ ફ્યુચરમાં કોઈ ટાઈમ ખરીદું. બાકી આટલે બી આપણે આઈફોન જોઈ લો સેકન્ડ હેન્ડ. ને પાનોલીનો એક ભાઈ એમાં કામ કરે છે ને એ જે ભાઈની છે એમાં છે જોગિયાત. હવે કયા જોગિયાત છે એ નામ નથી યાદ મને. છે જોગિયાતની પણ નામ નથી યાદ. ને આ છે ખરોડ, માશાઅલ્લાહ. ને આપણો ખરોડનો ચક્કર આટલે પૂરો થાય છે. ખરોડ ગામની ઝિયારત પૂરી થાય છે. ઉમ્મીદ છે તમને આ પસંદ આવ્યો છે મારો આ વિડીયો. ને બહુ બહુ શુક્રિયા પેલા બે ભાઈનો, ફૈઝ ને ફરહાનનો. અલ્લાહ તાલા ખૂબ જઝાય ખેર દે. અલ્લાહ તાલા ખરોડવાળાઓને ખૂબ તરક્કી અતા ફરમાવે ને આફિયતના હાથે, સુકૂનના હાથે રાખે. એ દુઆઓ હાથે આપણે હવે વિદાય લઈએ છીએ. આટલેથી પાછી મુલાકાત થઈ ઇન્શાઅલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. તો પાનોલી પહોંચી ગયા છે દોસ્તો. આપણે એક વાત કહેવાનું ભૂલી ગયો. આપણા જે ભાઈ હતા જાવીદભાઈ, જેમના પોયરાઓ હાથે આપણે ખરોડ ગામ જોયું, એમણનું જે કામ છે, જે કારોબાર છે ફૂડ ફ્યુઝન, એમણ ચાહે જ કે એક દિવસ અઠવાડિયામાં પાનોલી એમણ આવે ને પાનોલીમાં વેચે, પાનોલીમાં કામ કરે. બટ એમને જગાની તલાશ છે. તો એવી કોઈના પાસે જગા હોય તો જરૂર મારો કોન્ટેક કરે યા જાવીદભાઈનો કોન્ટેક કરે ને એમની હેલ્પ કરે આ બાબતમાં. એક દિવસ માટે જોઈશ તો હવે આખા મહિનાનું ભાડું તો નહીં આપી શકીએ, પણ જે લાઇટનો થોડો ઇંતજામ હોય ત્યાં તો શું છે કે લાઇટના પૈસા એમણે આપી દે હે ને. તો એ બાબતમાં એમણે જરા કોઈ બી આ બાબતમાં હેલ્પ કરી શકતો હોય
તો જરૂર કરે, પ્લીઝ કરે. એમણે મારી બહુ હેલ્પ કરેલી છે, એટલે હું તમને વિનંતી કરતો છું કે આ બાબતમાં જરાક એમની હેલ્પ કરો. તો બહુ મોટો અહેસાન રહે મારા પર. ઇન્શાઅલ્લાહ મને ઉમ્મીદ છે કે આ કોઈ રહેનુમાઈ કરે, જગા જોઈએ છે પાનોલીમાં એક દિવસ માટે અઠવાડિયામાં. તો સારી વાત છે કે પાનોલીમાં બી આવું ખાવાનું મળે, બર્ગર એવું આપણા ગામના લોકો ખાય જરા, તો જરા એ લોકો બી એન્જોય કરે. તો એટલા માટે કોઈ રહેનુમાઈ કરી શકતો હોય, યા જગા હોય કોઈના પાસે, તો જરૂર મને બતાવે, મારો કોન્ટેક કરે. ઇન્શાઅલ્લાહ આપણે જાવેદભાઈની એ બાબતમાં મદદ કરું ઇન્શાઅલ્લાહ. તો જરૂર ધ્યાન આપજો.